હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ. તો ફાઇનલી ગાઈસ હવે 4:30 જેવું થવા આવ્યું છે અને અમે લોકો જવા માટે નીકળી ગયા છીએ. તો ફાઇનલી ગાઈસ હવે અમે લોકો આર્ટકોટ પહોંચી ગયા છીએ અને અહીંયા નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છીએ. મસ્ત મજાના ગાંઠિયા મગાઈ લીધા. ફાઇનલી ગાઈસ અમે લોકો ભગોડા મોગલમાના મંદિરે આવી ગયા છે. તો રસ્તામાં કેરી સારી હતી તો બધા કેરી લેવા માટે ઊભા રહી ગયા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ. તો અત્યારે 4 વાગવા આવ્યા છે અને અમે લોકો ઊંચા કોટડા જવા માટે રેડી થઈ ગયા છીએ. તો મળીએ થોડીક વારમાં. ફાઇનલી ગાઈસ હવે 4:30 જેવું થવા આવ્યું છે અને અમે લોકો જવા માટે નીકળી ગયા છીએ. ફાઇનલી ગાઈસ હવે અમે લોકો આર્ટકોટ પહોંચી ગયા છીએ અને અહીંયા નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છીએ. તો હવે નાસ્તો કરવા જાય છે, બધા આગળ જાય છે તો આપણે જઈને 6:30 થઈ ગયા છે અને હવે કારણ કે તીખા કોઈ ખાય નહીં, ગોટા બગડશે, બીજું કઈ નહીં. તારે કેમ મરચા હાલ છે? મોરા ઓલા લાલ જબરું લે. રાજકોટના ગાંઠિયા કાકા ગાંઠિયા બનાવવાનું ચાલુ કરે આપણું. વાહ, હા 300. હા કેટલા કાપ કાકાજી 100 ગ્રામ ચિપ્સ છે જો આપણે. આપણો નાસ્તો આવી ગયો છે. હવે મસ્ત મજાના ગાંઠિયા મગાઈ લીધા. ટેસ્ટ કરીને કે કેવાય મસ્ત જોઈને વખણાઈ જાય. ચાલો તો મળીએ થોડી વાર પછી નાસ્તો કરીને. શું છે? ટકારો હે ટકારો, ખટારો ને ટકારો ના, ઈ ટકારો કરતો હતો. મને સરખું જ સંભળાય છે. ભલે ના આવે તો ભલે ના આવે, આવે છે એટલે લેવું છે. હા, રસ્તો બાકી એક નંબર હે ભાઈ. બેઠા રોદા બહુ હે. દુનિયા ફરવા ના ગયા. 32 કિલોમીટર એક્સ્ટ્રા. 32 કિલોમીટર થોડું કઈ ચડાવવા જવાય. હવે અહીંયા સ્પીડ બ્રેકર આવ્યું જો. માસી બા આવે હવે.
માસીબા કઈ બાજુ જવું છે માસીબા? આમ દિયો ને જરાક. મોરે મોરો આવા દેતા. માસીબા મોરે મોરો નો લ્યો, અમારે નુકસાન આવશે ખોટું. ફોનમાં માસીબા આવશે. પણ નજારો મસ્તી નો, ફોટા બોટા પડો ઉભું રહેવાય એવું છે. હે વળાંક તો ભલે ને હવે બહુ મસ્ત રસ્તો છે ભાઈ. રસ્તો કોઈ છે જ નહીં, આવતું જ નથી બોયલામાં. રસ્તામાં કોઈ આડું દીવ પર જાય નહીં, આવો જ ના જ રસ્તો આવે કાઈ રે. આપણે જઈએ હવે નહીં. આપણે તો કેટલી વાર દીવ સોમનાથ જઈએ, 2-3 વાર જઈએ. હું રોણી આવું કે મેં કોઈ વાર દીવ. તારે દીવ શું લઈ જાવું છે? શું કામે દીવ જિંદાર? હેલો ગાઈસ, તો હવે 11 વાગવા આવ્યા છે અને અમે ઊંચા કોટડા પહોંચવા આવ્યા છીએ. તો ત્યાં જઈને તમને દર્શન કરાવીએ. ત્યાં સુધીમાં તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. મળીએ ત્યાં છે. ફાઇનલી ગાઈસ હવે 11:30 જેવું થવા આવ્યું છે અને અમે ઊંચા કોટડા માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. હાલો તો હવે આપણે માતાજીના મંદિર તરફ જવાનું છે. ત્યાં જઈએ અને થોડી વારમાં તમને માતાજીના દર્શન કરાવીએ. ફાઇનલી ગઈ આપણે મંદિરે પહોંચી ગયા છીએ. આપણા મંદિર છે, મંદિરે પહોંચી ગયા છીએ. ઊંચા કોટડા ચામુંડાના મંદિરે બધાના દર્શન કરી લ્યો. જય મા ચામુંડા. આવો કંઈક મંદિરનો પેટાગણ છે. પબ્લિક પણ બહુ સારું છે. માતાજીનું મંદિરમાં પહોંચી ગયા છીએ. આપણે દર્શન કરી લઈ. શૂટિંગ અંદર કરવાની મનાઈ જાય. અહીંયા બોર્ડ મારી રહ્યો છે એટલે અંદરના માતાજીના મંદિરના દર્શન તો નહીં કરાવી લઉં. અહીંયા બૈરાઓ માતાજીના રાહડા લીએ છે. ચલો દર્શન અમે કરતા આવીએ. અંદર શૂટિંગ કરવાની મનાઈ છે. પછી કન્ટિન્યુ બ્લોગમાં જોડ્યા રહેજો. દર્શન કરીને પાછા ગાડી પાસે આવી ગયા છીએ અને થોડા ઘણા રમકડા ને એવું લઈ લીધું. અહીંયા બધા ડેકીમાં મૂકે છે. આપણે આ મૂકી દઈ. પંખો લેવા માટે કોઈ અહીંયા આવે? દર્શન કરવા માટે તમને બતાવીશ કેવો મસ્તીનો છે નાનો પંખો. હવા કેવું મસ્ત, હવા કેવી મસ્ત આવે. હાલો બે. તો હવે આપણે જવાનું થાય ભગુડા. તો ત્યાં જઈને મળીએ. ફાઇનલી ગાઈસ અમે લોકો ભગુડા મોગલમાના મંદિરે આવી ગયા છીએ. તો હમણાં શૂટિંગની આ હશે તો દર્શન કરાવીને દર્શન કરીને મળીએ થોડી વાર પછી. ગાઈસ તો હવે અમે લોકો અહીંયા પ્રસાદ લઈ લીધો છે અને થોડી ઘણી ખરીદી કરી અને ઘોડો મારો ને, ઘોડો લઈ જાવ ને. હા કે ભાઈ ઘોડો લઈ જાવ ને તારે મારો. તાર ગુડ મોર્નિંગ થઈ ગઈ. અમે થમ્સ અપ પી છી. ચાલો થમ્સ અપ પીવા. હે તારે થમ્સ અપ પીવી છે? આમાં થમ્સ અપ એની હજી ગુડ મોર્નિંગ જ થઈ. રોંડાનું થમ્સ અપ પીવા હાલો. જો મસ્ત મજાના રસ દેવા આવી ગયા. એક રસ ઓલો એક ખાલી ગ્લાસ લઈ લ્યો ને તમારા પપ્પાના મને જરા ખાલી ગ્લાસ લઈ લેતો. આલે છે. ચાલો
ચાલો ગાઈસ શરબત પીવા રસ પીવા સૈરી એને રસ પીવામાં રસ નથી. રસ પીવામાં રસ નથી. ચાલો પારસ રસ પી લ્યો. સૈરી રસ પીવો છે. અલે તો શું જોઈ છે હવે ક્યાં જવાનું આપણે? અંધવે રાજકોટ. કેમ બગદાણા જવાનું હતું ને? લેટ થઈ જાય એમ હતું અને રસ્તો બહુ ખરાબ છે. તો રસ્તામાં કેરી સારી હતી તો બધા કેરી લેવા માટે અહીંયા ઉભા રહી ગયા. આપણે કેરી લઈ લીધી છે અહીંયાથી ને 30 કિલો કેરી લીધી છે આપણે. મોટા ફરા બોક્સ આખું હતું એ આખું ખાલી કરી નાખ્યું છે. અહીંયા કરે પેમેન્ટ ને એ બધું થાય છે. હવે જાય ઘરે. બગદાણા જવાનું હતું પણ રાતે બહુ મોડું થાય એમ હતું એટલે પછી બગદાણા જવાનું કેન્સલ કર્યું અને હવે કેરી લઈ અને રાજકોટથી ને ઘરે જાય. તો ત્યાં સુધી તમે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ